બલેશ્વર ગામે ખાડી કિનારે લીમડા ફળિયામાંથી 107 લોકોને બારડોલી ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ છલકાવા લાગતા આજે બુધવારે વહેલી સવારથી ડેમમાંથી પાણી છોડવા ઉપરાંત આખી રાત વરસેલા વરસાદને કારણે આજે બલેશ્વર ગામે ખાડી કિનારે આવેલ લીમડા ફળિયું તેમજ આસપાસ રહેતા વયોવૃદ્ધ બાળકો અને મહિલાઓ ફસાયેલા હોવાની જાણ બલેશ્વર ગામના સરપંચને થતા તાત્કાલિક બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરતા બારડોલી ફાયરની ટીમે 107 જેટલા લોકોમાં ઉંમરવાળા ઈસમોને પોતે ઉચકી લાવી પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઉપરવાસમાં હજુ વરસાદ વધારે હોવાથી તેમજ હવામાન ખાતા દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેથી ખાડી કિનારે રહેતા તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં ઉતારો અપાયો હતો. જી, આપના નામ સાથે. મારું નામ સુફિયાન ખાન સિકંદર ખાન પઠાણ છે. હું બલેશ્વર ઇસરોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું. કઈ રીતના રેસ્ક્યુ કરાય છે? કેટલું પાણી હશે? આ હમણાં હાલ આપણે જ્યાં ઊભા છે તેને લીમડા ફળિયું કહેવામાં આવે છે. ખાડી પાર ત્યાં હાલની પરિસ્થિતિએ ફૂલ પાણી ભરાયેલ છે. તેના કારણે 150 થી 160 જેટલા વ્યક્તિઓ ફસાયા છે. તે લોકોને અમે બારડોલીથી ફાયર ટીમ બોલાવી છે અને તે લોકો દ્વારા બોટ દ્વારા આપણે એ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને એ લોકોને અમારી ગામની પ્રાથમિક શાળામાં લઈ જઈ રહ્યા છે. અમે હાલ કેટલાક રેસ્ક્યુ કરાયા છે અત્યાર સુધીમાં અમે 45 જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. જેને રેસ્ક્યુ કરાયા છે તે લોકોને કઈ રીતના મૂકવામાં આવે છે અને ક્યાં મૂકવામાં આવે છે? એ લોકોને અમે અમારી ગામની પ્રાથમિક શાળામાં મૂકી રહ્યા છે અને ત્યાં જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપી છે. પાણીનો ગરકાવ કઈ રીતના જોવા મળી રહ્યો છે? પાણી હમણાં ફૂલ તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે ઘરના અંદર પણ ભરાઈ ગયું છે અને હાલ પાણીની પરિસ્થિતિ વધી રહી છે, એટલે અમે રેસ્ક્યુ કરી રહ્યા છીએ. જી, આપના નામ સાથે. जी आर सोनी स्टेशन फायर ऑफिसर बारडोली डिस्ट्रिक्ट फायर हेडक्वार्टर. હાલ કઈ જગ્યા છો ને કયું રેસ્ક્યુ ચાલે? જે અત્યારે પલસાણા ખાતે બલેશ્વર ગામે જે લીમડી ફળિયું છે ત્યાંથી અમે હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી રહ્યા છે. કેટલાક લોકો ફસાણા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે? જી, અત્યાર સુધી સવારે 10 વાગ્યાથી અમે 70 જ્યાં છે ને હાલની પરિસ્થિતિ અંદર કમરની ઉપર જેટલા પાણી છે, 6 ફૂટ જેટલા પાણી ભરાયા છે. તેમાંથી અમને હાલ રેસ્ક્યુ કર્યા છે. અંદર હજુ કોઈ માણસ છે કે બધા આવી ગયા છે?